બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટના ભોપાનગર ફાટક વિસ્તારમાં આવેલ ધ્યાન હર્ટ્સ સોસાયટીમાં ભીષણ આગ બંધ મકાનમાં રહેલ ઘરવખરીને બળીને ખાખ થઈ. પરિવાર બહાર હોવાથી જાનહાનિ ટળી ગઈ. બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાં લાગેલી આગમાં સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે પરિવાર બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. બનાસકાંઠાના ડીસાના ભોપાનગર ફાટક વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે ઘર માલિક સહિત પરિવાર પાટણ માતાજીની રમેલમાં ગયો હતો અને પરિવાર રમેલ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યો ત્યારે ઘરનો સમગ્ર સામાન આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલ ફ્રીજ, ટીવી, પંખા, કુલર, રોકડ રકમ અને પરિવારના જરૂરી ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા અને સાથે સાથે બીજી પણ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે ઘરમાં રહેલ ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચી ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરિવાર ઘરની બહાર હોવાને કારણે જાનહાનિથી બચાવ થયો છે. જ્યારે લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અને હાલ આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર આગ સુરક્ષા અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તપાસ બાદ સમગ્ર આગ લાગવાના ચોક્કસ કારણ સામે આવશે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.